અને હવે આગળ વાત કરીએ તો તંત્રને જનતાની સુખાકારીની કેટલી ચિંતા છે તેનો પુરાવો રોજે રોજ જોવા મળે છે। વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાંથી ઠેર ઠેર પ્રાથમિક સુવિધાઓના અભાવની બુમરાડ ઉઠી ગઈ છે। ત્યારે આ દ્રશ્યોને જોઈ લો જે હવે તમને બતાવવા છે। બારડોલીના બેન્ડવાલા ટેકરા પાસેના દ્રશ્યો, જ્યાં બારડોલીના નગરપાલિકાએ ગટર લાઇન માટે રસ્તો ખોદી નાખતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બેન્ડવાળા ટેકરા પાસે રસ્તો ખોદી નાખતા ખખડધજ અને કાદવ કીચડવાળા રસ્તા પરથી સ્મશાન યાત્રા કાઢવામાં લોકોને હાલાકી ભોગવવી પડી। વહીવટી તંત્રના પાપે આજે લોકો પરેશાન થઈ રહ્યા છે, સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે। ખાડા તો ખોદી નાખ્યા, પરંતુ કોઈ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા પણ કરવામાં નથી આવી। આ સ્થિતિ એક બે દિવસથી નહીં, પરંતુ છેલ્લા 15 દિવસથી છે અને લોકો આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। તો આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્મશાન યાત્રા લઈને જતા પરિવાર દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે। કાદવ કીચડની વચ્ચેથી લોકોને જવા માટે મજબૂર બનવું પડ્યું છે, કારણ કે અહીંયા રસ્તો હતો, પરંતુ કામ કરવા માટે પાકા રસ્તાને ખોદી નાખવામાં આવ્યો અને તંત્રએ તે કામગીરી ન કરીને છેલ્લા 15 દિવસથી આ જ રીતે રસ્તો અહીંયા ખોદેલો છે। અહીંયાથી આવતા જતા લોકોને પણ હાલાકી પડી રહી છે। જોકે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં ન આવી, જેના કારણે આજે આવા કાદવ કીચડવાળા રસ્તેથી અંતિમ યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા છે। बारडोली नगरपालिका द्वारा नगરના અલગ અલગ વિસ્તારોની અંદરમાં હાલ જે કામગીરી છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ વિસ્તાર છે બારડોલી નગરપાલિકાના અંદરમાં આવતો બેન્ડવાળા ટેકરા વિસ્તાર કે જ્યાં નગરપાલિકા દ્વારા સીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે। સીસી રોડના કામ શરૂ કરવા માટે 15 દિવસ અગાઉ આ રોડ જે છે તેને ખોદી નાખવામાં આવ્યું હતું, જે બાદ રોડની જે કામગીરી છે એ કામગીરીની શરૂઆત કરવામાં નથી આવી, જેને લઈને આ વિસ્તારના એક જે યુવક હતો એ યુવકનું આજે મૃત્યુ થયું હતું। યુવકની જે અંતિમ યાત્રા છે એ અંતિમ યાત્રા પણ કીચડની અંદરમાંથી કાઢવા માટેની નોબત આવી છે। ખાસ કરીને જે રીતે બારડોલી નગરપાલિકાનું વહીવટી તંત્ર છે નિરાંત થયું છે અને જે લોકો છે, લોકોને જે અગવડ પડી રહી છે તેનાથી અજાણ હોય તેવી રીતનો વ્યવહાર હાલ બારડોલી નગરની અંદરમાં જોવા મળી રહ્યું છે। ત્યારે લોકો જે છે તે બારડોલી નગરપાલિકાના જે શાસકો છે તેના ઉપર હાલ ફિટકાર વરસાવી રહ્યા છે। યાસિર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી। 15 દિવસથી ખોદેલું છે, પાણી આ મૈયત થઈ છે, કાદુકમાંથી કાઢવું પડે। કેટલી તકલીફ પડે છે? કેટલી તકલીફ, બૈરાઓને પાણી ભરવાની તકલીફ, પાણી નહીં આવે, કાદુક થયેલો છે, ભરવા બીજે જવું પડે, કાદુકમાંથી જવું પડે। આજે મૈયત થયો તો કેટલી મુશ્કેલી પડી લઈ જવામાં? આજે મૈયત થયું તો કેટલી મુશ્કેલી પડી, કાદુકમાંથી બહાર કાઢવું પડ્યું। તમે રજૂઆત કરી પાલિકામાં? હા। શું કહે છે? આ થઈ જાય એમ કે આ તમે જૂટાય ને આ નગરપાલિકાવાળાએ તોડેલું છે, નહીં તોડવાનું કામ કરેલું છે, બરાબર છે। આ રસ્તો 15 દિવસ થઈ ગયા, હજુ કામ ચાલુ નથી થયું। પરિસ્થિતિ મારો પૂરો હમણે લાશ કાઢી એ કાઢુમાંથી કાઢી આટલા કાઢું પાલિકામાં કરી તો પાલિકા એમ કે કામ થઈ જાય, એમ કોઈ આવ્યું નથી। આ રસ્તો ચાલુ નથી કર્યો તો આવ્યો નથી, મજૂર નથી, કયું નથી। તો જે વરવી વાસ્તવિકતા છે, ગુજરાતના જે ગામડાઓ છે તેની તે છતી થઈ ગઈ છે, કારણ કે અનેક જગ્યાએ આ સમસ્યાનો સામનો આજે ગુજરાતની જનતા કરી રહી છે। સુરતના બારડોલીના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જ્યાં ગટરનું કામ કરવાનું હતું, તેના માટે આ રસ્તાઓ તે ખોદી નાખવામાં આવ્યા અને ત્યારબાદ અહીંયા કોઈ કામગીરી કરવા માટે પહોંચ્યું જ નહીં, જેના કારણે રસ્તા ઉપર કાદવ કીચડ છે અને એ જ રસ્તામાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે। દ્રશ્યો જો કે જ્યાં સ્મશાન યાત્રા નીકળી રહી છે, પરંતુ એ સ્મશાન યાત્રા લઈને જતા તમામ પરિવારના લોકો છે જે એ કાદવ કીચડમાંથી જવા માટે મજબૂર થઈ ગયા છે, કારણ કે રસ્તા માટે ક્યાંય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી। ત્યાં સ્થાનિકો સાથે મારા સંવાદદાતાએ વાત કરી તો તેમનું કહેવું છે કે ઘણા દિવસથી ખોદીને ગયા છે, પછી કોઈ આવ્યું નથી, રસ્તા બન્યા નથી, કોઈ જોવા પણ નથી આવતું, નથી પૂછવા પણ આવતું અને અમે આ જ રીતે પરેશાન થઈ રહ્યા છે। ત્યાં આજુબાજુ રહેતા લોકો છે એ ગંદકીમાં રહેવા માટે મજબૂર થયા છે। આ કોઈ એક વિસ્તાર નથી, ગુજરાતના તો અનેક એવા ગામડાઓ છે જ્યાં રસ્તાઓ આ જ રીતે ખોદેલા છે, તો કેટલાક ગામડા એવા છે કે આજે પણ પાકા રસ્તાથી વંચિત
વધુ અપડેટ સાથે અમારી સાથે ધારાસભ્ય ઈશ્વર પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશ્વરજી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈશ્વરજી, છેલ્લા ઘણા સમયથી આ લોકોનું કહેવું છે કે બારડોલીમાં રસ્તા ખોદાયેલા છે, પણ આજ દિન સુધી કામ નથી થયું। જી ઈશ્વરભાઈ, અવાજ સંભળાઈ રહ્યો છે મારો? હા ઈશ્વરભાઈ, બારડોલીમાં કેટલા બધા દિવસથી રસ્તા ખોદી નાખ્યા છે, તો કામ કેમ નથી થતું ત્યાં? આ કાદવ કીચડમાંથી આજે લોકોને અંતિમ યાત્રા કાઢવી પડી રહી છે। રસ્તાઓ ખોદી નથી નાખ્યા, એક મેઇન રોડ બારડોલીનો સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ સિટી મોલની પાસે એક કોઈ ગટરના બ્લોકેજ માટે ખોદેલો હતો, પણ એ કામ પૂર્ણ થઈ ગયું છે। ઈશ્વરભાઈ, આ દ્રશ્યો જે દેખાય છે મને સામે આવ્યા છે, હજી તો આ 2 દિવસના દ્રશ્યો છે, ત્યાંથી અંતિમ યાત્રા કાઢવી પડે છે, લોકોને કીચડમાંથી જાય છે, અને તમે કહો છો કામ પૂર્ણ થઈ ગયું છે? સવારની વાત કરું છું, એ રસ્તો બંધ હતો, એ શરૂ થઈ ગયો છે। અચ્છા, શરૂ થઈ ગયો, તો 15 દિવસ સુધી કામ ન થાય એવું કેવું? કે 15 દિવસ પહેલા જ્યાં, મારી વાત સાંભળો, હા 15 દિવસ પહેલા અહીંયા રસ્તો ખોદવામાં આવ્યો હતો કામ માટે, બરાબર? 15 દિવસ સુધી કોઈ કામ કરવા નથી પહોંચ્યું, એ સ્થાનિકો કહી રહ્યા છે, એ તો ખોટું નહીં હોય ને? તો ચાલુ જ છે, કામ ચાલુ જ છે। મેઇન ગટર લાઈન બ્લોકેજ હતી, પાણી ગટર લાઈન નું પાણી વરસાદી પાણીમાં જતું હતું, ગટર લાઈન બ્લોકેજ હતી, 8 થી 10 જગ્યાએ સ્ટાફ દ્વારા ચેક કરવામાં આવ્યું છે ને હાલ આજે સવારની વાત કરું છું તો હું જલારામ મંદિરથી જે એક તરફનો રસ્તો બંધ હતો એ ખુલી ગયો છે, અને હું ત્યાંથી જ મારી ઓફિસે સવારે 10:30 વાગે આવ્યો છું। ઈશ્વરભાઈ, ગટરના પાણી રસ્તા ઉપર આવે, વિચારો જ ખરા, બીમારી, ગંદકી કેટલું બધું, લોકોને આમાં રહેવાનું? ગટરનું બ્લોકેજ હતું, એને સુધારવા માટે કામ શરૂ કરેલું હતું, એ કામ હાલ પૂર્ણ થઈ ગયું છે। અચ્છા, આવા બીજી પણ જગ્યાઓ છે જ્યાં ઘણી બધી જગ્યાએ લોકોનું કહેવું છે કે ખોદકામ નાની નાની જગ્યાઓ થયેલા છે, એ હજી પૂર્ણ નથી થયા? બીજા કેટલા બારડોલીમાં કઈ જગ્યાઓ એ મને જાણ નથી, પણ આ મેઇન રોડની હું વાત કરું છું, મેઇન રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે। ઈશ્વરભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। એમનું કહેવું છે ધારાસભ્ય ઈશ્વર પરમારનું કે આ મેઇન રોડનું કામ હતું, ગટર ત્યાં બ્લોકેજ હતું, એ બ્લોકેજ હટાવવા માટે થઈને ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિકો કહી રહ્યા છે કે 15 દિવસ પહેલા ખોદકામ કરાયું હતું અને કામ કરવામાં ન આવ્યું, લોકોને આ રીતે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો। જો કે બીજી બાજુ ધારાસભ્ય કહી રહ્યા છે કે હવે આ કામ પૂર્ણ થઈ ગયું છે। તો રસ્તાની જગ્યાએ કાદવ કીચડ જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે, વરવી વાસ્તવિકતા છે જે ગુજરાતના ગામડાઓની છે। સરકાર મોટા દાવા કરે છે કે તમામ જગ્યાએ પાકા રસ્તા અમે લોકોને આપ્યા છે, લોકો સારી સુવિધાઓ ભોગવી શકે તેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ આ જે દ્રશ્યો છે એ સરકારની કામગીરીના ચાડી ખાઈ રહ્યા છે।